તો આજના ડિજિટલ જમાનામાં શિક્ષણનું સ્વરૂપ કઈ રીતે બદલાઈ રહ્યું છે, ખાસ કરીને પાયાના શિક્ષણનું? ચાલો આજે ગુજરાતના જ એક બહુ સરસ અને પ્રેરણાદાયક પ્રયાસ વિશે વાત કરીએ, જેનું નામ છે જ્ઞાનનો ઓટલો. આ એક એવી પહેલ છે જે ટેકનોલોજી અને શિક્ષણને બહુ સુંદર રીતે જોડે છે. જુઓ, આ ખાલી એક હેડલાઇન નથી, આ તો આખા પ્રોજેક્ટનો સાર છે. શિક્ષણની નવી દિશા. આ શબ્દો જ બતાવે છે કે અહીં કંઈક અલગ થઈ રહ્યું છે. વાત ખાલી ભણાવવાની નથી, પણ ભણતરને દરેક માટે એકદમ સરળ અને ઉપલબ્ધ બનાવવાની છે. તો સવાલ એ થાય કે આખરે આ જ્ઞાનનો ઓટલો છે શું અને આ કામ કઈ રીતે કરે છે? ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક યુટ્યુબ ચેનલ છે, પણ એ કોઈ સામાન્ય યુટ્યુબ ચેનલ જેવી નથી. આ તો એક ડિજિટલ ક્લાસરૂમ છે જે ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો માટે જ બનાવવામાં આવ્યો છે, અને એનો મુખ્ય હેતુ છે જ્ઞાનને ગૂંચવણભર્યું નહીં પણ સહેલું બનાવવાનો. અને આજ એની સફળતાનું રહસ્ય છે. આખી ચેનલનો પાયાનો સિદ્ધાંત જ આ છે: દરેક વિષય, દરેક મુદ્દાને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવવો. આનાથી એ નક્કી થાય છે કે ભણતર કોઈ બોજ નહીં, પણ એક મજાનો અનુભવ બની રહે. ચાલો હવે એ જોઈએ કે આ ડિજિટલ ઓટલા પર કયા વિષયોનું જ્ઞાન પીરસવામાં આવે છે. અહીંયા પ્રાથમિક શિક્ષણના 2 સૌથી અગત્યના વિષયો પર ફોકસ કરવામાં આવ્યું છે. એ વિષયો છે ગણિત અને વિજ્ઞાન. હવે ઘણા બાળકો માટે આ 2 વિષયો થોડા અઘરા હોય છે, ખરું ને? પણ અહીંયા બંને વિષયોને એક જ રીતે, એટલે કે બિલકુલ સરળતાથી શીખવવામાં આવે છે, અને આ જ રીત બાળકોનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. હવે આટલું સરસ કામ હોય તો એની પાછળ કોઈક પ્રેરણાદાયક વ્યક્તિ તો હોય જ, બરાબર ને? તો ચાલો હવે જાણીએ કે આ આખો શૈક્ષણિક યજ્ઞ કોણ ચલાવી રહ્યું છે. મનમાં તરત જ સવાલ થાય કે આટલી બધી મહેનત કોણ કરી રહ્યું છે? કોણ છે જે બાળકોના ભવિષ્ય માટે પોતાનો સમય અને જ્ઞાન આ રીતે આપી રહ્યું છે? આ પ્રશંસનીય કામ પાછળનું નામ છે સચિન બામણિયા. અને અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે સચિન બામણિયા પોતે જ એક પ્રાઇમરી સ્કૂલ ટીચર છે. આનાથી આખી પહેલને એકદમ અલગ જ વિશ્વસનીયતા મળે છે, કારણ કે એમને બરાબર ખબર છે કે બાળકો ક્યાં અટકે છે અને એમને કઈ રીતે સમજાવવાથી સરળતાથી સમજાઈ જાય. એમના વર્ષોનો અનુભવ એમના દરેક વિડીયોમાં દેખાઈ આવે છે. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. આ ચેનલ ખાલી વિડીયો કરતાં પણ ઘણું વધારે આપે છે. વિદ્યાર્થીઓને ભણવામાં વધુ મદદ મળે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે કે વિડીયોમાં જે પણ શીખવવામાં આવે છે એને પાક્કું કરવા માટે, એનું પુનરાવર્તન કરવા માટે લેખિત મટીરિયલ પણ આપવામાં આવે છે. આનાથી વિષય પર પકડ વધુ મજબૂત બને છે. અને આ લેખિત સામગ્રીનો સૌથી મોટો ફાયદો ક્યારે થાય ખબર છે? પરીક્ષાના સમયે. રિવિઝન માટે આ એકદમ ઉત્તમ સ્ત્રોત બની રહે છે, અને બાળકો વધુ આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે છે. હવે સૌથી અગત્યનો સવાલ: આ જ્ઞાનના ખજાના સુધી પહોંચવું કઈ રીતે? શું આના માટે કોઈ પૈસા ચૂકવવા પડે છે? ચાલો જોઈએ. આ પહેલનો મુખ્ય હેતુ જ જ્ઞાનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે, અને એટલે જ જ્ઞાનનો ઓટલો યુટ્યુબ પર બિલકુલ 100% નિઃશુલ્ક છે. કોઈ પણ બાળક ગમે ત્યાં બેસીને સારામાં સારું શિક્ષણ મેળવી શકે છે. અને આ જ્ઞાન મેળવવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. બસ યુટ્યુબ ખોલીને જ્ઞાનનો ઓટલો સર્ચ કરવાનો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, અને બસ જ્ઞાનનો પ્રવાસ શરૂ. આટલું જ સહેલું છે. તો આ આખી વાત આપણને એક મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જ્ઞાનનો ઓટલો જેવા જે વ્યક્તિગત સ્તરે ડિજિટલ પ્રયાસો થઈ રહ્યા છે, એ શું આપણા શિક્ષણના ભવિષ્યનો સંકેત છે? શું આવનારા સમયમાં ટેકનોલોજી અને શિક્ષકોનું આવું સમર્પણ ભેગું મળીને શિક્ષણમાં એક નવી ક્રાંતિ લાવશે? આ ખરેખર વિચારવા જેવી વાત છે.